હેલો એવરીવન, પ્રણામ. સુગ્ન સમાજ બંધુઓ, હું ચેતન મણિયાર મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 17માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વધુમાં આજના મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડના કો સ્પોન્સર ગામ લાડોલ અને હાલ બોરીવલી અને મુંબઈ રહેતા પરિવાર શ્રીમતી મધુકાંતાબેન કલ્યાણભાઈ શાહ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાલમાં જ ગયેલ 26મી જુલાઈ 2024 અમારા પિતાશ્રી શ્રી કલ્યાણભાઈ જયસિંહભાઈ શાહની 9મી પુણ્યતિથિ અમે એક ભાવભરી શ્રદ્ધાંજલિ આપીને ઉજવી. એક મુઠ્ઠી ઉચેરા માનવીને યાદ કરીને આખો પરિવાર તેમની યાદોમાં, પ્રેમભરી યાદોમાં સમય વિતાવી રહ્યો છે. આજે વાત કરવી છે સ્વર્ગસ્થ ભીખીબેન અને જયસિંહલાલ ચુનીલાલ શાહના સુપુત્ર શ્રી કલ્યાણભાઈની. તેઓ શ્રી લાડોલ મુકામે બાળપણ અને મુંબઈ મુકામે ભણતર મેળવીને 1956માં સ્ટેનલેસ સ્ટીલનો વ્યવસાય શરૂ કર્યો. સમય જતા બજારમાં નામ અને શાખ બંને કમાયા. પરિવારમાં સૌથી મોટા હોવાને કારણે પોતાના નાના ભાઈઓને પગભર કરવામાં પણ ખૂબ મદદ કરી. પોતાની દીર્ઘ વિચાર શક્તિ, વિવેક બુદ્ધિ, સાહસિક છતાં ધીર ગંભીર સ્વભાવને કારણે જીવનમાં આવેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરી સફળતા મેળવી હતી. જીવનમાં કોઈ પણ સંજોગોમાં પોતાની ગરિમા જાળવી રાખવી એવી શિખામણ પોતાના તથા પોતાના બાળકોના જીવનમાં પણ તેઓએ ઉતારી હતી. વ્યવહાર અને વર્તનમાં ધાર્મિક સાથે ભણતર અને ગણતર હોવાને કારણે પોતાના મૂળ વતન લાડોલ એટલે કે લાટાપલ્લી તીર્થના દૈરાસરના ટ્રસ્ટી તરીકે સતત 15 વર્ષ સુધી સેવા પ્રદાન કરી હતી. તેમજ આપણા શ્રી જૈન વિસા ઓસવાળ સેવા સમાજની ચન્ની રોડ દુભાષ લેન સ્થિત ઓફિસની પ્રથમ જગ્યા લેવામાં યોગદાન આપીને મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના ધર્મપત્ની મધુકાંતાબેન પણ ધર્માનુરાગી હોવા સાથે સસુર પક્ષના સંયુક્ત કુટુંબની જવાબદારી નિભાવીને કુટુંબને સુખી અને સમૃદ્ધ બનાવ્યું હતું. આ સાથે સમાજમાં પણ તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું હતું. શ્રી વિસા ઓસવાળ મહિલા મંડળના મુંબઈ વિભાગના ખજાનચીનું મહત્વનું અને જવાબદારી ભર્યું પદ સતત 15 વર્ષ સુધી તેઓએ સંભાળ્યું હતું. શ્રી કલ્યાણભાઈ અને શ્રીમતી મધુકાંતાબેન તેમના 4 સંતાનો શ્રી હર્ષદભાઈ, કલ્પનાબેન, હેમંતીબેન અને ડોક્ટર દેવાંગભાઈને ઉચ્ચતમ કેળવણી સાથે ધાર્મિક સંસ્કારોનું પણ સિંચન કરેલ છે અને એ ફળ સ્વરૂપે આજે ચારેય પરિવાર સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અમારા જીવનના ઘડવૈયા તમે, તમારા જીવનથી ઉજ્જવળ અમે, તમારા સંસ્કારોથી શોભતા અમે, તમારા પુરુષાર્થથી સફળ અમે, દેવતુલ્ય પિતાશ્રીના જન્મોજન્મ ઋણી અમે, તમારી વિદાયને ઉત્સવની પરંપરા તરીકે ઉજવી રહ્યા છીએ. પ્રેમભરી યાદો સાથે મધુબેન કલ્યાણભાઈ શાહ પરિવાર. આ પરિવારે આજે મંગલ પ્રભાના કો સ્પોન્સર બનીને જે યોગદાન આપ્યું છે તે બદલ ન્યૂઝ મંગલ પ્રભા વતી હું ચેતન મણિયાર તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પ્રિયા ભાર્ગવ મહેતા આપ સૌનું મંગલ પ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસાર ચક્ર. આપણું જીવન આનંદ અને વિષાદ એવા બંને તત્વોથી ભરેલું હોય છે. આ જીવનની ઘટમાળ છે. જન્મ, મરણ, સગાઈ, લગ્ન, દીક્ષા, પાસ જેવી સંસારની અનેક ગતિવિધિઓ એટલે જ સંસાર ચક્ર. તો ચાલો જેવીઓ સંસાર ચક્રમાં એક લટાર મારીએ. પાપા પગલી, પુત્રી જન્મ. જન્મ તારીખ 27 જુલાઈ 2024. મમ્મી પ્રેરણા, પપ્પા મેહુલ હર્ષદભાઈ ગાંધી.
કડી દુબઈ બોરીવલી. વેવિશાળ એન્ગેજમેન્ટ. ચિરંજીવ જનમ મનોજભાઈ કાંતિલાલ શાહ વડાસણ કાંદિવલી નું વેવિશાળ અમી હેમલભાઈ દિનેશભાઈ કોઠારી રાજકોટ કાંદિવલી સાથે થયેલ છે. ચિરંજીવ ધવલ વિપુલભાઈ સુરેશભાઈ શાહ વડાસણ બેંકોક નું વેવિશાળ ચિરંજીવી ઈશિકા ધર્મેન્દ્રભાઈ ગુપ્તા મેરઠ દુબઈ સાથે થયેલ છે. ચિરંજીવ નિશ્ચિત શ્રીપાલ કુમાર પ્રતાપભાઈ શાહ વડનગર સુરત નું વેવિશાળ ચિરંજીવી નિશી મનીષભાઈ પટવા ઊંઝા સાથે થયેલ છે. ચિરંજીવ વત્સલ પરેશભાઈ ડાયાલાલ શાહ સમો મલાડ નું વેવિશાળ ચિરંજીવી નુપુર અતુલભાઈ શાહ અમદાવાદ ભાયંદર સાથે થયેલ છે. ચિરંજીવ જૈનમ કલ્પેશકુમાર સોમચંદ મહેતા દાવડ હિંમતનગર નું વેવિશાળ ચિરંજીવી અનેરી અતુલભાઈ શાહ લાગણંજ મહેસાણા સાથે થયેલ છે. ચિરંજીવી ધ્વની જસ્મીનભાઈ પ્રવીણચંદ્ર શાહ વડાસણ બોરીવલી નું વેવિશાળ ચિરંજીવ હર્ષ ચંદ્રકાંતભાઈ દેવાની પોરબંદર બોરીવલી સાથે થયેલ છે. લગ્ન મેરેજ. સમો નિવાસી હાલ મલાડ ચિરંજીવી જીલ વિજયભાઈ ઉત્તમલાલ શાહના શુભ લગ્ન 9 જુલાઈ 2024 ના રોજ ભટાણા રાજસ્થાન નિવાસી હાલ બોરીવલી ચિરંજીવ મયુર મૂળચંદભાઈ રાવલ સાથે થયેલ છે. દાવડ નિવાસી હાલ મુંબઈ ચિરંજીવી મોસમ જીતેન્દ્રભાઈ વ્રજલાલ શાહના શુભ લગ્ન 9 જુલાઈ 2024 ના રોજ ખંભાત નિવાસી હાલ મુંબઈ ચિરંજીવ સાગર ધર્મેન્દ્રભાઈ શક્તિસિંહજી ચાવડા સાથે થયેલ છે. એડ્રેસ ચેન્જ નૂતન ગૃહ પ્રવેશ. કરબટિયા નિવાસી શ્રી જીતેન્દ્રભાઈ લીલાચંદ શાહ પરિવારે બોરીવલી મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. કડા નિવાસી શ્રીમતી સદગુણાબેન જસવંતલાલ શાહ પરિવારે ગોરેગામ મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. નદાસા નિવાસી શ્રી હર્ષદભાઈ પોપટલાલ ગાંધી પરિવારે ભાયંદર ખાતે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. કડા નિવાસી શ્રી દિલીપભાઈ બાબુલાલ શાહ પરિવારે મલાડ મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. નદાસા નિવાસી અંકિતભાઈ જયંતિલાલ ગાંધી પરિવારે ભાયંદર મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. સમો નિવાસી શ્રીમતી હંસાબેન મધુસૂદન રસિકલાલ શાહ પરિવારે અમદાવાદ મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. અરિયન શરણ. કોઈ પણ પ્રકારની વિદાય વસમી હોય છે, તેમાં પણ કાયમની વિદાય એટલે અસહ્ય વેદના વ્યથાની અતિ કરુણ ઘટના. હાલમાં આપણા સમાજના પરિવારોમાં આવી કરુણ ઘટના ઘટી છે. તે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેઓની ખોટ કાયમ માટે રહેશે. તે સર્વેને મંગલપ્રભા પરિવાર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ભરતભાઈ ચિમનલાલ શાહ સમો મલાડ 19/7/2024. સંજયભાઈ પ્રવીણચંદ્ર શાહ બિલોદરા મલાડ 28/7/2024. નીલિમાબેન જતીનકુમાર ચિમનલાલ શાહ લાડોલ મલાડ 5/8/2024. પ્રતિમાબેન શૈલેષકુમાર જેસંગલાલ શાહ તમો પૂના તારીખ 7/8/2024. નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. આપના આર્થિક સહયોગ માટે હૃદયપૂર્વક આભાર. જે સમાજ બંધુઓએ મંગલપ્રભાના આ રચનાત્મક સાહસ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કરી ઉમળકાથી આર્થિક કોન્ટ્રીબ્યુશન મોકલ્યું છે, તેનો સાભાર સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. ₹1000 શ્રીમતી પ્રીતિ વિપુલભાઈ સુરેશભાઈ શાહ વડાસણ બેંકોક. ચિરંજીવ ધવલના સગપણની ખુશાલીમાં. ₹500 શ્રીમતી શિલ્પાબેન વિજયભાઈ ઉત્તમલાલ શાહ
સમો મલાડ. ચિરંજીવી ઝીલના લગ્ન પ્રસંગની ખુશાલીમાં. હું રિમ્પલ હિતેન્દ્ર શાહ આપ સૌનું મંગલ પ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થા સમાચાર, વિવિધ સમાચાર. ચિરંજીવી ચારમી મણિયાર ડેડિયા દ્વારા થયેલ 16 ઉપવાસ તપની અનુમોદના. મંગલ પ્રભા પરિવારના શ્રીમતી જ્યોતિ ચેતન મંગળદાસ મણિયારની દીકરી અને ગામ નાની ખાખર હાલ બોરીવલી રહેતા શ્રીમતી સરોજબેન હસમુખભાઈ ડેડિયાના પુત્રવધુ ચિરંજીવી ચારમી જીગર ડેડિયાએ દેવગુરુની કૃપાથી 16 ઉપવાસની ઉગ્ર તપસ્યા હાલમાં પૂર્ણ કરી છે. તેમના પારણા પ્રસંગે તારીખ 5 ઓગસ્ટ સોમવાર 2024ના રોજ સવારે પૂજ્ય સાધુ ભગવંત તથા સાધ્વીજી ભગવંત તેમના નિવાસસ્થાને પધારી માંગલિક તથા 16 ઉપવાસની અનુમોદનાર્થે આશીર્વચન કહ્યા હતા. ત્યારબાદ 11 કલાકે MCF ક્લબ બોરીવલી ખાતે સૌ સગા સ્નેહીજનો તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. સૌએ ચિરંજીવી ચારમીને પારણું કરાવી ભાવપૂર્ણ અનુમોદના કરી હતી. ત્યારબાદ યોજાયેલ પ્રીતિભોજનનો લાભ આપી સૌ છૂટા પડ્યા. આ પ્રમાણે આ પ્રસંગ ખૂબ ખૂબ અનુમોદનીય બની રહ્યો હતો. શ્રી જૈન રિષાઓસવાડ મિત્ર મંડળ અમદાવાદની વાર્ષિક સાધારણ સભા. ઉપરોક્ત મિત્ર મંડળ દ્વારા તારીખ 7/7/2024ના રવિવારે સવારે 10:30 કલાકે મંડળની વાર્ષિક સભા મંડળના હોલમાં મળી હતી, જેમાં મંત્રી શ્રી કિરણભાઈએ ગઈ સભાની મિનિટ્સનું વાંચન કરી બહાલી આપી હતી. વધુમાં વર્ષ દરમિયાન મંડળના અવસાન પામેલ એ દિવંગત આત્માઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 2023 અને 24ના હિસાબો રજૂ કરી સર્વાનુમતે પાસ થયા હતા. ત્યારબાદ મંડળ દ્વારા નૂતન સરનામાની ડાયરીની સ્કીમ, વિવિધ વિગતો અને ભંડોળ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આગામી તપસ્વી બહુમાન પ્રોગ્રામના દાતા તરીકે સંપૂર્ણ લાભ શ્રી પદ્માવતીબેન જયંતિલાલ દેવચંદ શાહ વડનગરવાળા પરિવારે લીધો છે તેની જાણ કરવામાં આવી હતી. અંતમાં મીટિંગમાં પધારેલ સૌએ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા. શ્રી ટિન્ટોડન નગરે જિનાલયની સાલગીરી. શ્રી ટિન્ટોડન નગરે સુમતીનાથ દાદાના જિનાલયની સાલગીરી પ્રસંગે સકળ સંઘ સહિત આમંત્રિત મહેમાનો સાથે તારીખ 6 જાન્યુઆરી 2024 માગસરવદ દસમના શુભ દિવસે 18 અભિષેક સાથે વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે લાભાર્થી માતૃશ્રી કંચનબેન બાબુલાલ શાહ હસ્તે ફાલ્ગુની શૈલેષ શાહ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે નવકારશી તથા સંઘ જમણની સુંદર વ્યવસ્થા શ્રી સંઘ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રમાણે આ પ્રસંગ ખૂબ અનુમોદનીય બની રહ્યો હતો. ફિઝિયો મેડિકલ ક્ષેત્રે ભવ્ય ક્લિનિકનું ઉદ્ઘાટન. સમો નિવાસી હાલ મલાડ રહેતા સ્મિતાબેન કમલેશભાઈ અજીતભાઈ વાડેકરની દીકરી ડોક્ટર પ્રાચી શાહ અરોરા, જેઓએ મલાડ અપર ગોવિંદનગર ખાતે હાલમાં 8000 સ્ક્વેર ફૂટમાં આધુનિક ક્લિનિક બનાવ્યું છે, જેનું તારીખ 7 જુલાઈ રવિવાર 2024ના રોજ ભવ્યાતિ ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકના શુભારંભ પ્રસંગે રમત ગમત ક્ષેત્રના ખ્યાતનામ ખેલાડીઓ, દિગ્દર્શકો, સ્પોર્ટ્સ કોચ, ફિલ્મ નિર્માતા તથા મુંબઈના ટોચના ડોક્ટર્સ, રાજકારણીઓ અને આમંત્રિત સમાજ બંધુઓએ પધારી શુભેચ્છાસહ આશીર્વાદ પાઠવ્યા હતા. હાલમાં આ ક્લિનિકમાં બધા જ પ્રકારના જેમ કે કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઇડ, વજન ઘટાડવું, મેનોપોઝ, માઇગ્રેન, વર્ટિગો, પેરાલિસિસ, સ્પેશિયલ બાળકો માટેની ટ્રીટમેન્ટ તેમજ ફિટનેસ, સ્પોર્ટ્સ વગેરે દર્દીઓની સારવાર વિવિધ ઇક્વિપમેન્ટથી કરવામાં આવે છે. ડોક્ટર પ્રાચીએ નાની ઉંમરમાં MSPT, CMP, CATF, CKTT જેવી બીજી ઘણી સ્પોર્ટ્સ ફિઝિયો અને એક્વેટિક એન્ડ સ્પોર્ટ્સ થેરાપિસ્ટથી માસ્ટર ડિગ્રી મેળવી છે. પ્રાચી અનેક એવોર્ડ વિનર છે. આ ક્ષેત્રે તેની ગણના નિષ્ણાત સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે થઈ રહી છે. આ પ્રસંગે ડોક્ટર પ્રાચી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ લાઈન તેઓએ જાતે પસંદ કરી અને કોઈના પણ માર્ગદર્શન વગર જાતે તેઓ પોતાના પગ પર ઊભા થયા. 2010-2014માં હું હોમ વિઝિટ કરતી અને હોસ્પિટલમાં કન્સલ્ટિંગ અને જોબ કરતી હતી. 2014માં 400 સ્ક્વેર ફીટમાં પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી પોતાનું પહેલું ક્લિનિક ખોલ્યું. આ દરમિયાન અનેક ડિગ્રી હાંસલ કરી. મારા હસબન્ડ સતપ્રીતનો અને મારા પરિવારનો મને ખૂબ જ સાથ સહકાર રહ્યો.
2017માં 1000 સ્ક્વેર ફૂટમાં ક્લિનિક ખોલ્યું અને આજે આપ જોઈ રહ્યા છો તેમ 8000 ચોરસ ફૂટના આ ક્લિનિક સ્વિમિંગ પુલમાં હીટર, જાકુઝી, ટ્રેડમિલ, વાત્સુ, જિમ્નેશિયમ, એરિયલ યોગા સાથે સજ્જ છે. ઇન્સાનિયત એ જ સૌથી મોટો ધર્મ છે. લોકોના દુઃખ દર્દને સમજી તેનું નિવારણ લાવવું તે મારા જીવનનું ધ્યેય છે. તે ધ્યેય સાથે અથાગ મહેનત અને અનેક તકલીફોનો સામનો કરી આજે જે પોઝિશન મને પ્રાપ્ત થઈ છે તેમાં દેવ, ગુરુ, વડીલોના ચોક્કસથી આશીર્વાદ છે. સમાજ, ગામ અને પરિવારનું નામ રોશન કરનાર ડોક્ટર પ્રાચીને મંગલપ્રભા પરિવાર આ પ્રસંગે અંતરના ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં હજી સફળતાના શિખરે બિરાજો એવા અંતરના શુભ આશીર્વાદ પાઠવે છે. મહેસાણા પાંજરાપોળ સંસ્થા માટે જીવદયા દાન માટે વિનંતી. આ પાંજરાપોળ સંસ્થામાં તારીખ 28/1/2020 એટલે કે અંદાજે 3.5 વર્ષ પહેલા કતલખાને જતા 47 પશુઓ, જેમાં 45 ભેંસો અને 2 પાડ અથાગ પ્રયત્નો કરી કાયદાકીય લડતો આપી આ જીવન સંસ્થામાં લાવ્યા છે. જીવદયા પ્રેમીઓને ઉદાર હાથે આર્થિક સહયોગ આપવા નમ્ર વિનંતી. બેંક ડિટેલ ટિન્ટોડન નિવાસી હાલ મલ્હાર રહેતા ફાલ્ગુની શૈલેષ શાહની દીકરી સ્તુતિ બાળપણથી ડ્રોઈંગમાં નિપુણતા ધરાવે છે. તેને આજ સુધી અનેક એવા સુંદર કલાત્મક ચિત્રો બનાવ્યા છે, તેની નોંધ લેવાઈ રહી છે. હાલમાં શ્રુતિએ મલાડ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દેરાસરમાં શ્રી શત્રુંજય પટનું 4x4 ફૂટનું કેનવાસનું પેઇન્ટિંગ બનાવી ભેટ આપી અણમોલ ભક્તિ કરી છે. સુંદર મજાના આ કલાત્મક પટના ચિત્રકામથી ભાવિકો દર્શન કરી ભાવ વિભોર બની રહ્યા છે. આપ પણ આ દેરાસરે પધારો ત્યારે આ પટના દર્શનનો લાભ જરૂરથી લેશો. ન્યૂઝ મંગલપ્રભા સ્તુતિની આ કલાની કદર કરી ખૂબ ખૂબ અનુમોદના કરે છે. લાસ્ટ એપિસોડ નંબર 16માં આપણે 12th અને 10th ના સ્ટુડન્ટ્સના રિઝલ્ટ રજૂ કર્યા હતા, જેમાં આપણી શરત ચૂકથી જે બાળકોના નામ રહી ગયા છે તે અહીં રજૂ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ 12 શેલ્વી હિરેનકુમાર મહેશભાઈ શાહ, લાડોલ, અમદાવાદ. પર્સન્ટેજ 86.86. સ્ટાન્ડર્ડ 10th વિહાન જિગ્નેશભાઈ ભરતભાઈ ગાંધી, કડી, અંધેરી. 92.16%. IGCSE બોર્ડ. ઉપરોક્ત બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ. લાડોલ નિવાસી હાલ મલાડ રહેતા શ્રીમતી પ્રીતિ સંજયભાઈ ભરતકુમાર શાહના પુત્રવધુ ચિરંજીવી ઝીલ રોનિલ શાહે હાલમાં CA ફાઇનલ એક્ઝામ પાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી છે. તે બદલ ન્યૂઝ મંગલપ્રભા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી મને સતત પ્રોત્સાહિત કર્યો છે. તે સર્વે સમાજ બંધુઓનો હું દિલથી આભાર માની સ્નેહ સમર્પણ કરું છું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને સર્વે સમાજ બંધુઓ સાથે शेयर करो. आप अपना भविष्य नहीं बदल सकते, लेकिन अपनी आदतें जरूर बदल सकते हैं और निश्चित रूप से आपकी यही आदतें आपका भविष्य बदल देगी. तो फरी મળીએ મંગલપ્રભા ન્યૂઝ એપિસોડના 18મા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને એકબીજાને યાદ કરતા રહો.